તો દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે। 4 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની પણ હવામાનની આગાહી છે। દ્વારકાની અંદર દરિયામાં ભારે કરંટ જોવામાં આવી રહ્યો છે। 4 જૂન સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દરિયામાં ભારે કરંટ હાલમાં જોવામાં આવી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી છે ત્યારે 4 જૂન સુધી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોની અંદર છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વાત કરીશ છે દ્વારકાનો જે અરબી સમુદ્ર છે કે જ્યાં કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ તો વાત કરું તો જે 10 થી 12 ફૂટ જેટલા મોજા છે તે હાલ તો ઉછળી રહ્યા છે। ખાસ જ્યારે વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે તેને લઈને ગુજરાત સહિત અનેક વિસ્તારોની અંદર વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। ત્યારે આજથી જ છે કે માછીમારી જે કરતા લોકો છે તેમને પણ છે તે સાવચેત કરવામાં આવ્યા છે કે આવનારા દિવસો ક્યાંક જોખમી સાબિત થાય તેવા પ્રકારના છે। એટલા માટે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ છે તે આપવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગ દ્વારા જે 4 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ છે આપવામાં આવી છે। અને ખાસ દરિયાની અંદર પણ ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।